સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો। ધોળા દિવસે શાંતિના જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ। લૂંટ કરનાર આવેલા લોકો દ્વારા બે લોકોના ગળા ઉપર ચપ્પુ વડે હુમલો કરાયો। લૂંટારો દ્વારા ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા બે લોકો લોહી લુહાણ થયા। ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું। લૂંટ કરનાર આવેલા બેમાંથી એક આરોપીની ભેસ્તાન પોલીસે પકડી પાડ્યો છે। ભેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી, જ્યારે બે લૂંટારુઓ ફરાર થઈ ગયા છે। લોકોના મુખેથી એ ચર્ચાઈ રહ્યું છે કે એક તરફ ભેસ્તાન પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરી રહી છે, અચાનક આવીને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરી રહી છે, તેમ છતાં ભેસ્તાન વિસ્તારોમાં ક્રાઇમ ઘટી નથી રહ્યું અને ગુનાખોરી દિન પ્રતિદિન વધી રહી છે। હજી માત્ર કાલે જ રાત્રે ભેસ્તાન પોલીસના 100 કર્મચારીઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને આજે બપોરના સમયે દિન દહાડે લૂંટનો પ્રયાસ કર્યો। હવે સવાલ એ થાય છે કે આરોપીઓને પોલીસનો કોઈ પ્રકારનો ડર જ નથી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। મારું નામ અખિલેશ છે। અખિલેશભાઈ, એ શું થયું રાતોમાં, શું હશે? એમાં એવું છે કે જ્યારે અમે 2:40 જ્યારે હું ચા પીવા જતો હતો ભેસ્તાન સોમનાથ હોટલ પાસે, ત્યાંથી સોનાની દુકાન પાસે જે પબ્લિકો દોડી ને એ પછી પબ્લિકે એમ કીધું કે ચોર છે, એ પ્રમાણે અમે જે દોડ્યા એમના પછાડી જ્યારે એક ઈસમને પકડી પાડ્યો છે અને બીજો જે ઈસમ હતો એ અમારા ઉપર જ્યારે મારવાનો હુમલો કર્યો તો એમને એક ઈસમને છોડીને બીજો જે ઈસમ હતો એને પકડી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે। આશરે કેટલા માણસો હતા? આશરે તો 2 થી 3 માણસ હતા। કોઈ હથિયાર હતું એમના પાસે? જી, હથિયાર હતું। બંને પાસે હથિયાર હતું ને બંનેઓના છરીમાં લોહી લાગેલો હતો ને મરચાના ભૂકા બી હતા એમની પાસે। આ દુકાનદારને કોઈ જાતની ઈજા થઈ? જી, ઈજા થઈ છે। બંનેઓમાંથી એકને એટલી ખરાબ સિચ્યુએશન છે અને બીજાને તો થોડુંક સારું બી છે, તો બંનેઓને ઈજા થઈ છે। ગળામાં ચપ્પુનો ઘાવ માર્યો છે। ના, લૂંટપાટ કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકોથી થયું નહીં। પબ્લિક બૂમા બૂમ પાડવા લાગી તો એ લોકો ભાગી મૂક્યા। જી, એક જણ પકડાયો છે।